મિત્રો, આજે આપણે એવા દાનવીર દાંપત્યની વાત સાંભળીશું જેમણે એક અઘોરી સંતને જમાડવા માટે પોતાના દીકરાને ખાડણીમાં ખાડીને જમાડ્યા હતા, જેમનું નામ શેઠ સંગારસા અને તેમની પત્નીનું નામ સંગાવતી હતું અને દીકરાનું નામ ચેલિયો હતું. મિત્રો, સંગાવતી અને શેઠ સંગારસા અને ચેલિયો આ પ્રસંગ ખૂબ જ જાણીતો છે. કથા એવી છે કે જ્યારે દાનવીર કર્ણનું મૃત્યુ થયું પછી તે સ્વર્ગમાં ગયો, જે અનુભવ્યો સ્વાગત કરવામાં આવ્યો. જ્યારે જમવાનો સમય થયો ત્યારે કર્ણને થાળીમાં સોનાના સિક્કા પીરસવામાં આવ્યા, જ્યારે બીજાઓને અન્ન પીરસવામાં આવ્યું હતું. કર્ણ આ જોઈને હેરાન થઈ ગયો અને દેવરાજ ઇન્દ્રને કારણ પૂછવા લાગ્યો કે હે દેવરાજ, આમ કેમ? તમે મને સોનાના સિક્કા જમવા માટે કેમ આપો છો? ત્યારે દેવરાજ ઇન્દ્ર કહે છે, આપે પૃથ્વી પર હંમેશા સૌને માત્ર ને માત્ર સોનાનું દાન જ કર્યું છે, એટલે સ્વર્ગમાં પણ તમને સુવર્ણ જ મળશે. જો પૃથ્વી પર અન્નદાન કર્યું હોત તો સ્વર્ગમાં પણ તમને અન્ન મળી શકોત. પછી ઇન્દ્રદેવ વધુ જણાવતા કહ્યો, ચાલો, કંઈ વાંધો નહીં. તમે કોઈને જ્યાં ભોજન પીરસાતું હોય, કોઈ અન્નક્ષેત્ર ચાલતું હોય અને કોઈ ભૂખ્યા વ્યક્તિને તમે આગળ સીધીને બતાવ્યું હોય કે જો સામે જ સદાવ્રત ચાલે છે, ત્યાં જઈને આ ભોજન લઈ શકો છો, તેવું તમને યાદ છે ખરું? ત્યારે કર્ણ કહે છે, હા, મેં એક દિવસ ભૂખ્યા બ્રાહ્મણને સદાવ્રત ચાલતો હતો ત્યારે ભોજન લેવા આગળ સીધી અને બતાવેલ કે જો સામે જ ભોજન આપે છે, આપ ત્યાં જઈને પેટ ભરીને જમી લો. તો ઇન્દ્રદેવ કર્ણને કહે છે, તમે આગળ સીધી હતી ને, તો હવે આપ તમારી આગળી પોતાના મોઢામાં નાખી જુઓ. પછી કર્ણ પોતાની આગળી મોંમાં નાખી અને અમૃતનો ઓડકાર આવ્યો. ત્યારે કર્ણને અન્નદાનનો મહિમા સમજાયો અને કર્ણ દેવરાજ પાસે પૃથ્વી પર ફરી જન્મ લેવાની આજ્ઞા માંગી. અને પછી મૃત્યુલોકમાં કળિયુગમાં વાણિયાના ખોળીએ શેઠ સંઘર્ષા રૂપે જન્મ ધારણ કરે છે. શેઠ સંઘર્ષા અને તેમના પત્ની સંગાવતી સદાવ્રત ચલાવે છે. સમાજના દરેક વર્ગના લોકોને બંને જણા જમાડે છે. ધમધોકાર સદાવ્રત ચાલે છે. દુષ્કાળના કપરા વર્ષોમાં પણ શેઠ સંઘર્ષાના અન્નના ભંડારો ખુલ્લા રહે છે. દૂર દૂર સુધી એમની ખ્યાતિ ફેલાયેલી હતી. બધી વાતે સુખ હોવા છતાં એમને શેર માટેની ખોડ હતી. એક જોગદનના કહેવાથી પતિ પત્ની એક વ્રત રાખે છે, ઓછામાં ઓછા એક અતિથિને જમાડ્યા વગર ભોજન ન લેવું. આવી અનેક માનતાઓ પછી પતિ પત્ની પુત્ર રતન પામે છે. ચેલિયો એનું નામ રાખે છે. માતા પિતા પાસે અત્યંત નાની ઉંમરમાં જ ચેલિયાએ ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત કરેલા છે. નાનકડો ચેલિયો શાળાએ ભણવા પણ જાય છે. એકવાર ચોમાસામાં વરસાદ ચાલુ થાય છે. તે રોકાવાનું નામ જ લેતો નથી. 9 દિવસ વીતી ગયા છતાં એલી ધરતીને ધમરોડવાનું ચાલુ રાખે છે. ભયંકર વરસાદને લીધે આગળ કોઈ માગણ કે અતિથિ ડોકાતો પણ નથી. શેઠ શેઠાણી અને ચેલિયો લાગણ પણ લાગણ ખેંચી રાખે છે. આખરે 10મે દિવસે વરસાદ થંભે છે અને જનજીવન પૂર્વવત બને છે. દીકરા ચેલિયાને શાળાએ મોકલી શેઠ શેઠાણી ગામમાં કોઈ અતિથિ ભૂખ્યાની શોધમાં નીકળે છે. ગામને પાદર એક આવાવાળું જગ્યામાં તેમને એક અઘોરી મળી જાય છે. અઘોરી તદ્દન કુરૂપી અને મેળો ગેલો છે. સમગ્ર શરીરે રક્તપિત્તના ચાઠા છે, જેમાંથી પરવું નીતરે છે. એની નજીક જતાં જ ભયંકર વાસ આવે છે. દંપતી એમની પાસે જાય છે અને એમને ઘરે પધારવાની વિનંતી કરે છે. પણ અઘોરી કહે છે કે તમે મારી માગણીઓ પૂરી નહીં કરી શકો. વણિક દંપતી ખૂબ આગ્રહ કરીને પરાણે ઘરે લઈ આવે છે. એમને ઉફાળા પાણીએ સ્નાન કરાવે છે. પડોથી નીતરતા એના ઘા સાફ કરે છે. સારા વસ્ત્રો પહેરાવે છે અને પછી સુંદર આસને બેસાડીને અનેક વાનગીઓ ભરેલો થાળ ધરે છે. ગુસ્સે થઈને અતિથિ થાળને ઠોકર મારે છે અને કહે છે, અમે અઘોરી પંથના સાધુ છીએ, અમને તો રાધેલો માંસ જ ખાવા જોઈએ. વણિક દંપતી આવી માગણી સાંભળીને હતપ્રદ થઈ જાય છે. વણિકના ઘરમાં માંસ ચૂલે ચડે, પણ જો માગણી પૂરી ન થાય તો અતિથિ ઘરેથી ભૂખ્યો જાય અને સંઘર્ષાનું વ્રત તૂટે. આખરે ખાટકીને ત્યાં જઈને તાબડતોડ સંઘર્ષા માંસનો પ્રબંધ કરી આવે છે. સંગાવતી 32 પકવાનો બનાવવાનું જાણે છે, પણ માંસ રાંધતા થોડું આવડે છે. કાળજું કઠણ કરીને સંગાવતી માંસ રાંધે છે. ફરી થાળી અતિથિ સમક્ષ આવે છે. દંપતી સામે ઊભા રહીને ભોજન ગ્રહણ કરવાની વિનંતી કરે છે.
થાળીમાં જ્યાં નજર કરે છે ત્યાં અતિથિના ચહેરા પર રોષ ભરાય છે. અતિથિ ફરીથી થાળીનો ઘા કરે છે. હવે શું? અતિથિની માગણી તો કંઈક ઓર જ છે. અઘોરી બાવા ફરમાવે છે, શેઠ, અમે રહ્યા અઘોરી પંથે. અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને અપડાવવા માગો છો? અમને માનવ માંસ સિવાય બીજું કંઈ ન ખપે. આ સાંભળીને વણિક દંપતી પર આપ તૂટી પડ્યો. માનવ માંસ ક્યાંથી લાવવું? દંપતી વિચારે છે, આપણી ટેક પૂરી કરવા આપણે અન્ય માનવ જીવનો ભોગ ન આપી શકીએ. માનવ માંસનો પ્રબંધ તો ઘરમાંથી જ કરવો પડે. અહીંયા પર પથ્થર મૂકી ચેલિયાનો ભોગ ધરાવવાનું નક્કી થાય છે. ચેલિયાને શાળાએ તેડું મોકલવામાં આવે છે. અચાનક ઘરેથી તેડું આવતા ચેલિયો ઉતાવળે પગે ઘરે જવા નીકળે છે. વિઘ્ન સંતોષીઓ ચેલિયાને ચેતવે છે કે તારા માતા પિતા તારો ભોગ અઘોરીને ધરાવી મોટા દાનવીર થવા માગે છે, માટે ભાગી નીકળ. આ તો સંસ્કારી ચેલિયો જવાબ આપે છે કે ભાગું તો મારી ભૂમિકા લાજે. બોરીક જેલે ન પાર, મેરું સરીખા ડોલવા લાગે આકાશનો આધાર. મેરામણ માજા ન મૂકે, ચેલિયો સતના ચૂકે. મોર ધ્વજ રાજાએ અંગ વહેરાવ્યા, કીધા કર્ણદાન. શિબિરાજાએ જાંગને કાપી ત્યારે મળ્યા ભગવાન. મેરામણ માજા ના ચૂકે, ચેલિયો સત ના ચૂકે. શિર મળે પણ સમય મળે નહીં, સાદું છે મહેમાન. અવસર આવે પાછા ન પડીએ, કાયા થાય કુરબાન. મેરામણ માજા ના મૂકે, ચેલિયો સત ના ચૂકે. ઘરે પહોંચ્યા પછી ચેલિયાને વાલ ભરી છેલ્લી વારની ચુમ્મીઓ ભરે છે. દીકરા પર તલવાર ચલાવતા માવતરનો જીવ કેમ ચાલે? ચેલિયો કહે છે, બાપો જડ કરો, મને બધે જ જાણ થઈ ચૂકી છે. અતિથિ દેવતા સુધાતુર છે, તેમને વધુ રાહ નથી જોડાવી. આવા ઉત્તમ પુત્રની ગેરહાજરી જીરવાશે નહીં એ નક્કી જ છે. આથી અતિથિના ચાલ્યા ગયા બાદ ચેલિયાનું કપાયેલ માથું ખોળામાં લઈને પતિ પત્ની પણ જીવનો અંત આણવાનું નક્કી કરે છે. ભયંકર વેદનાને હૃદયમાં ભંડારીને દંપતી પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે અને અતિથિને ધરાવે છે અને કહે છે, મહારાજ, હવે તો રાજીને ભોજન કરો. થાળીમાં નજર કરીને ફરીથી એ જ નારાજગી. આ શું? તમારે મને ન જમાડવો હોય તો મને અહીંથી રજા આપો. મને શરીરના અંગોનું માંસ, મારે તો મસ્તકનું ભોજન જોઈએ. અને પછી તો મહારાજ આકરામાં આકરી શરતો મૂકે છે. ચેલિયાનું મસ્તક ખાંડણીમાં મૂકીને ખાડો. તમે લગ્ન કર્યા હોય તે વખતે જેવા શણગાર સજ્યા હોય તેવા કપડાં પહેરો. માથું કાઢતી વખતે તમારી આંખમાંથી એકે પણ આંસુ ખરવું ન પડે. તમને બંનેને જો દીકરો ગુમાવવાનો જરાય પણ રંજ હોય તો મારે ભોજન કરવું નથી. સંઘારસર સંગાવતી આ તમામ શરતોનું પાલન કરે છે. ખાંડણીમાં માથું કાઢતી વખતે પતિ પત્ની પોતાના વાલ દરિયો દીકરાને યાદ કરીને હારડું ગાય છે, જે ચેલિયાનું હારડું તરીકે લોક સાહિત્યમાં સચવાયું છે. આ પ્રસંગને વર્ણવતું ગીત હું અહીં રજૂ કરું છું. જોને ધ્રુવ ડગે અને મેરુ ડગે, ડગે અણવરનાય ઉર, પણ નર નારી જોને નહીં ડગે, ભલે પશ્ચિમ ઉગે સૂર. મારે હારડે પડે હડતાલ કુંવર ચેલિયા, ચેલિયા રે કુંવર ખમ્મા ખમા તને. મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલિયા, ચેલિયા રે કુંવર ખમ્મા ખમા તને. પણ અમે જાણ્યું ચેલિયાને પરણાવશું ને જાડેરી જોડશું જાન. પણ ઓચિંતા મરણ આવ્યા, એને સર્ગેથી ઉતાર્યા વિમાન. મારા નોતારાનો આધાર કુંવર ચેલિયા, ચેલિયા રે કુંવર ખમ્મા ખમા તને. મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલિયા, ચેલિયા રે કુંવર ખમ્મા ખમા તને. પણ બાપનું ઢાંકણ બેટડો અને નરનું ઢાંકણ નાર, પણ ભગતનું ઢાંકણ ભૂદરો, એ તો ઉતારે ભવ પાર. તારા મેં તાજી જોવે તારી વાટ કુંવર ચેલિયા, ચેલિયા રે કુંવર ખમ્મા ખમા તને. મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલિયા, ચેલિયા રે કુંવર ખમ્મા ખમા તને. પણ ઘર નમ્યો તો ભલે નમ્યો, તો કા નમ્યો ઘરનો મોભ. પણ જેના ઘરમાંથી કતોતર ઉઠ્યા, એને જન્મો જન્મના સોગ. મારે જન્મ જન્મના સોગ કુંવર ચેલિયા, ચેલિયા રે કુંવર ખમ્મા ખમા તને. મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલિયા, ચેલિયા રે કુંવર ખમ્મા ખમા તને. પણ હાથે પહોંચી હેમની અને ગળે 51 હાર, પણ જેને આગણી નહીં દીકરો, એના મંદિરિયા સુનકાર. તારા નિશાળિયા જુએ તારી વાટ કુંવર ચેલિયા, ચેલિયા રે કુંવર ખમ્મા ખમા તને. મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલિયા,
ચેલિયા રે કુંવર ખમા ખમા તને, પણ મેલામાં મેલો નો ગરો, અને તેથી એ મેલો લોભ, પણ એથી મેલા અમે દંપતી, એ તો મોએ ન પામે મોક્ષ. મારી ચાકરીના ચરનાર કુંવર ચેલિયા, ચેલિયા રે કુંવર ખમા ખમા તને, મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલિયા, ચેલિયા રે કુંવર ખમા ખમા તને. પછી તો ચેલિયાના મસ્તકનો ભોજન થાળીમાં આવે છે, અને આખરે મહારાજ ભોજન કરવા તૈયાર થાય છે. દંપતી અતિથિને સંતુષ્ટ જોઈને રાજી થાય છે. પહેલા કોળીઓ મોંમાં મૂકતા પહેલા અતિથિ સવાલ કરે છે, તમારા ઘરમાં અન્ય કોઈ બાળક ખરો? દંપતી ભારે હૈયે જણાવે છે કે ચેલિયો અમારો એક જ હતો. મહારાજ કોળીઓ પાછો થાળીમાં મૂકતા ચોખવટ કરે છે, બાળક વિનાનું સોનું આગળું હોય તેવા ઘરમાં હું ભોજન કરતો નથી. કસોટીની હવે તો હદ થાય છે. એકના એક બાળકનો ભોગ લેવાઈ ગયા પછી અતિથિ ભૂખ્યાને ભૂખ્યા, પણ પાછા પડે એ બીજા. સંગાવતી કહે છે કે મહારાજ, ભોજન લીધા વિના તો તમારાથી જઈ જ નહીં શકાય. 2 કડી તો ભો. પછી શેઠને કહે છે કે મને કટાર આપો, મારા પેટમાં 7 માસનો ગર્ભ છે, એમાં જીવ આવી ચૂક્યો છે. મારા અગ્નિ સંસ્કાર પછી કરજો, પણ અતિથિ ભૂખ્યા ન જવા જોઈએ. હાથમાં રહેલી કટાર જ્યાં ચંગાવતી પેટમાં નાખવા જાય છે ત્યારે હરિએ પકડ્યો હાથ. અરે ધ્રુજ્યો, પ્રકાશ થયો, અને કસોટીમાં સાંગોપાંગ પાર ઉતરેલ દંપતીને પ્રભુએ સાક્ષાત દર્શન આપ્યા. મૃત પુત્ર ચલિયો પણ પાછો આવ્યો. છેવટે શેઠ સંઘર્ષાએ હરિને પ્રાર્થના કરી કે હે ભગવાન, હું આપની પાસે બીજું કંઈ માગતો નથી, પણ દયા કરી આવા કળિયુગમાં કોઈની પણ આવી આકરી પરીક્ષા ન લેતા. તો મિત્રો, બોલો જય શ્રી હરિ, ને કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રી હરિ, જય શ્રી હરિ.